બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો આજરોજ જિલ્લા પંચાયતના બગીચામાં તેમની પડતર માંગણીઓ માટે એકત્ર થઈ હતી. તેમને ઓનલાઈનની કામગીરી સોંપવામાં આવતા કેટલીક બહેનો ઓછું ભણેલી હોવાના કારણે તેમજ પૂરતું વેતન ન ચૂકવવામાં આવતું હોવાના કારણે આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમને ફિક્સ પગાર આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આજરોજ આવેદનપત્ર આપી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન એક આશા વર્કર બહેને ચક્કર આવી જતા 108ને બોલાવી સારવાર માટે ખસેડવામાં આવી હતી. હું પિંકી પરમાર, ગુજરાત આશા વર્કર યુનિયન પ્રમુખ. આજે અમે બનાસકાંઠા જિલ્લાના સંખ્યાના અહીંયા જિલ્લા પંચાયતમાં મોટી સંખ્યામાં બહેનો આવ્યા છીએ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા HBNC અને HBYC ની ઓનલાઈન કામગીરી ટેકોમાં કરવા માટે ફરજિયાત દબાણ કરવામાં આવ્યું છે. જો આ બહેનો ઓનલાઈન કામગીરી ના કરે તો એમને એ કામગીરીનું ઇન્સેન્ટિવ મળશે નહીં, એ રીતના પરિપત્રો બનાવે છે. ત્યારે મેં ગુજરાત સરકારને યાદ કરાવીએ છીએ કે જ્યારે આશા વર્કર બહેનોની 2007 થી 2004માં નિમણૂક થઈ ત્યારે ફક્ત ઓછું ભણેલા જે તે ગામના સ્થાનિક બહેન હોય, એ ભાષાથી પરિચિત હોય, એ સમુદાય સાથે સંકળાયેલા એવા બહેનોની નિમણૂક થઈ હતી. ત્યારે એ વખતે અભ્યાસનો કોઈ ક્રાઇટેરિયા રાખવામાં નહોતો આવે. અત્યારે હવે ઓનલાઈન કામગીરીનું ફરજિયાત દબાણ કરાય છે. જો કામગીરી ના કરે તો એમને છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે. ત્યારે આશા વર્કર બહેનો પોતાનું આ કામગીરી કેવી રીતના કરશે? સરકારને હું યાદ અપાવું કે ગુજરાતની આ આશા વર્કર બહેનો કે જેમણે પોલિયો નાબૂદીનું મહત્વનું કામ કર્યું છે, માતા મરણ અને બાળ મરણ જેવા મહત્વના પાયાના જે કામગીરીઓ હતી, જે સરકાર માટે માથાનો દુખાવો બની ગયેલી, એ કામગીરીમાં બહેનોએ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પોલિયો નાબૂદી કર્યું છે. અત્યારે પણ મેલેરિયા, ડેન્ગ્યુ, કોરોના જેવી પણ કામગીરી આ લોકો કરી રહ્યા છે. આરોગ્યની તમામ પાયાની કામગીરી આ બહેનો કરી રહ્યા છે. પણ છતાંય આ બહેનોને ઇન્સેન્ટિવ રૂપે એમનું શોષણ થાય છે. ઇન્સેન્ટિવ પ્રથા આપીને આ બહેનોને મહિને સામાન્ય વેતન 4500 થી 5000 જેવું ચૂકવાય છે. આટલી મોંઘવારી જ્યારે વધી રહી છે ત્યારે આ બહેનો આ કામગીરી કઈ રીતના કરે? એમના પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતના ચલાવે? અને એમાં પાછા સરકારી અધિકારીઓ હવે આ બહેનોના દબાણ કરે છે. આજે અમે આ કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે અમે ફક્ત આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તે છતાં ઘણી બધી બહેનોના અમારી પાસે ઓડિયો રેકોર્ડિંગ પણ છે, વોટ્સએપ ચેટ પણ છે કે જેમાં એમના ઉપરી અધિકારીઓ એમને દબાણ કર્યું છે અને છૂટા કરવાની ધમકીઓ આપી છે. ત્યારે હું એ સરકારને કહું છું, આ તાનાશાહી તો હિટલરની પણ તાનાશાહીને શરમાવે એવી તાનાશાહી છે. એક તો આ બહેનોને ફિક્સ વેતન આપવું નથી, લઘુત્તમ વેતન જે બંધારણનો અધિકાર છે એ આપવું નથી, ઇન્સેન્ટિવ નામે આ લોકોનું શોષણ કરવું છે અને આવી ઓનલાઈન કામગીરીઓ ફરજિયાતપણે કરાવી છે. જો સરકારને ઓનલાઈન કામગીરી કરાવી હોય તો પહેલાં તો આ બહેનોને સ્માર્ટફોન આપવા પડશે, એમને લઘુત્તમ વેતન કે ફિક્સ વેતન આપવું પડે. ત્યારે આ વેતન તો એમના આપતા જોર આવે છે અને આ ગરીબ બહેનોને, લાચાર બહેનોને છૂટા કરી દેવાના, એમને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના, એ રીતે દબાણ કરવામાં આવે છે. ત્યારે અમે સરકારની આ તાનાશાહીનો વિરોધ કરીએ છીએ. જ્યાં સુધી આ બહેનોને સ્માર્ટફોન ના આપવામાં આવે અને મહત્વનું ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી અને ફિક્સ વેતન કે લઘુત્તમ વેતન જ્યાં સુધી નહીં ચૂકવાય ત્યાં સુધી અમારી બહેનો ઓનલાઈન કામગીરી નહીં કરે. બીજું કે તમે જે તાનાશાહી કરો છો કે આ કામ નહીં કરે તો છૂટા કરી દેશો, આ કામ નહીં કરે તો છૂટા કરી દેશો, તો આવી ધમકીઓ બંધ કરી દેવામાં આવે. આ તાનાશાહી અમે આ બહેનો ચલાવી લેવામાં આવશે નહીં. મારું નામ આશાબેન છે. તાલુકા પંચાયતની આજે ઓફિસમાં અમે આ બધા બનાસકાંઠાની તમામ આશા બહેનો આવેદનપત્ર આપવા માટે ભેગા થઈએ છીએ. કેમ કે જ્યારે પણ અમને ઓનલાઈન કામગીરી કરવામાં આગળથી દબાણ કરવામાં આવી છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી પડશે. હવે પહેલાંના બધા આશા બહેનો કોઈ ભણેલા લીધેલા નથી, બરાબર, ભણાય છે તો ઓછું ભણેલા, પણ એમના પાસે કોઈ ઓનલાઈનનું કામ કરી રાખતા આવડતું નથી. હવે એ કઈ રીતે કામ કરી અને છતાં કરે ખરી, શીખીએ ખરી, બધું કરી, પણ એમને હવે પગાર થોડો 4000 4500નો પગાર આશા બહેનો છે. હવે 4500માં મોબાઈલ એન્ડ્રોઈડ ફોન 10,000 20,000 25,000નો આવે. એમના પાસે લાવી ક્યાંથી? એ હોય તો પૈસા લાવે ને, તમે ફિક્સ પગાર કરો, લઘુત્તમ વેતન કરો અને તો જ આ બધું કરી રીતે કામગીરી. અને આજે આશા બહેનો એના માટે જ આ ભેગા થયા છે કે આ આવેદનપત્ર આપીને અમે સરકાર સામે આ લડત માટે લડી શકીએ અને આગળ અમારું આ સાંભળે સરકાર એના માટે.